કોલ્ડ પ્લેના કોન્સર્ટને લઈને અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટને હવે ગણતરીના કલાકો જ્યારે બાકી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે। બ્રિટિશ બેન્ડનો અમદાવાદમાં 2 દિવસનો કોન્સર્ટ રહેશે ત્યારે મ્યુઝિક લવર્સને પોતાના રંગમાં રંગવા ક્રિસ માર્ટિન આવી રહ્યો છે। આયોજનને પગલે સમગ્ર શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ચૂક્યો છે। આપને જણાવી દઈએ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 3825 પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત રહેશે ત્યારે તમામ ખડે પગે ઉભા રહેશે। 142 પીએસઆઈ, 63 પીઆઈ, 25 એસીપી, 14 ડીસીપી સહિતના અધિકારીઓ ખડે પગે રહેશે। ક્યુઆરટી ટીમ 3, એનએસજી 1 ટીમ, એસડીઆરએફની 1 ટીમ, બીડીડીએસની 10 ટીમ તૈનાત રહેશે। સાંજે 5 કલાકે વિશ્વવિખ્યાત કોલ્ડ પ્લે બેન્ડનું કોન્સર્ટ શરૂ થશે। બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, શું વિગતો મળી રહી છે? એક તરફ જ્યારે કોલ્ડ પ્લેનું બેન્ડ આવી રહ્યું છે ત્યારે તમામ તૈયારીઓને કેવો ઓપ આપવામાં આવ્યો છે? ગણતરીના કલાકો હવે બાકી છે। ખુશાલી, ચોક્કસથી અમદાવાદમાં પહેલી વખત જે વિશ્વવિખ્યાત કોલ્ડ પ્લેનું બેન્ડ છે તે પરફોર્મ કરવાનું છે ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના આ દ્રશ્યો છે કે જ્યાં જે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જે મ્યુઝિક લવર્સ છે તે પહોંચ્યા છે, કારણ કે પહેલી વખત અમદાવાદમાં આ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે તેની મજા માણવા લોકો પહોંચ્યા છે ત્યારે પોલીસનો પણ જે કડક બંદોબસ્ત છે તે સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે। સૌથી પહેલી વખત એનએસજીનું કવચ પર સ્ટેડિયમને આપવામાં આવ્યું છે, કારણ કે આ જે પ્રસિદ્ધ જે બેન્ડ અહીંયા પરફોર્મ કરવા આવવાનું છે, બ્રિટિશથી ખાસ આ જે બેન્ડ છે તે અહીંયા અમદાવાદમાં આવશે અને જે 2 દિવસ જે કોલ્ડ પ્લેનો જે કોન્સર્ટ છે તે યોજાવાનો છે, જેને લઈને ખાસ જે પોલીસના જવાનો છે તે ખડે પગે છે। 24 કલાક સ્ટેડિયમની બહાર જે પોલીસના જવાનો તૈનાત છે, કારણ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ ઘટના ન બને તેને લઈને જે ખાખીના જવાનો છે તે સ્ટેડિયમ બહાર જોવા મળી રહ્યા છે। સાથે સાથે તમામ જે યુવાધન છે તે મ્યુઝિકના જે લવર્સ છે તે અહીંયા પહોંચ્યા છે અને સાંજે જ્યારે આ કોન્સર્ટ શરૂ થશે ત્યારે તેઓ જે ગીતો ઉપર ડોલવા માટે પણ તૈયાર છે, કારણ કે જે આ બેન્ડ આવ્યું છે તે ખૂબ જ જાણીતું છે અને તેના જ માટે કહાં સે આયે હો? हैदराबाद। कैसा, कितना एक्साइटमेंट कितना है, कैसा लग रहा है? बहुत एक्साइटमेंट है, बहुत एक्साइटेड है हम अंदर जाने के लिए। कब अंदर कब जाओ? 2 बजे गेट्स खुलेंगे तो 2 बजे। कितनी मजा कितनी आएगी, शाम को क्या करोगे? अरे बहुत एंजॉय, एकदम मतलब एकदम बहुत ज़्यादा। 7 o'clock को आएगा तो बहुत एक्साइटेड है हम। લોકો ખૂબ જ એક્સાઇટેડ છે, આપ ભી કિતના એક્સાઇટેડ હો? बहुत एक्साइटेड, वेरी एक्साइटेड। वी केम ऑल द वे फ्रॉम कोलकाता फॉर दिस। वी बीन वेटिंग फॉर मंथ्स, सो वेरी एक्साइटेड। એટલે તમામ લોકો જે ઘણા લાંબા સમયથી જ્યારથી આની જાહેરાત થઈ કે અમદાવાદમાં જે કોલ્ડ પ્લે કોન્સર્ટ છે તે યોજાવા જઈ રહ્યો છે ત્યારથી જે તમામ જે મ્યુઝિકના લવર્સ છે તેઓએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને તેના જ લીધે આજે અમદાવાદમાં તમામ લોકો પહોંચ્યા છે અને જે અલગ જ પ્રકારનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કહાં સે આયા હો? વેર આર યુ ફ્રોમ? I'm from Nepal. कितना एक्साइटमेंट है शाम को? What? Excitement, how's your excitement? Oh, it's too much. It's too much. We've been dreaming of this day for like a month, and finally we're here. It's the D-Day, and finally we're here in the concert. We're so happy and excited. એટલે તમામ જે યુવાધન છે તેમાં એક ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખાસ આજનો આ દિવસ છે ત્યારે આવતીકાલે પણ જે આ કોન્સર્ટ છે તે 2 દિવસ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે તેને લઈને ખાસ જે લોકો અહીંયા પહોંચ્યા છે। કહાં સે આયા હો? हाँ, भुज कच्छ। કેટલી મજા આવશે આજે? બહુ મજા આવશે, હું એક્સપેક્ટેડ છે। શું કરશો સાંજે જ્યારે આવશે સ્ટેડિયમમાં આવશે ત્યારે શું થશે? I don't know. Let's see. કોઈ શબ્દો નથી? No, I don't have words for that. તમે ક્યાંથી આવ્યો છો? હું ભુજથી છું, બટ આઈ એમ વર્કિંગ અહીંયા અમદાવાદમાં, તો 1 વર્ષથી અહીંયા જ રહું છું। કેટલી આજના દિવસ માટે કેટલી તૈયારીઓ કરી હતી, ફાઇનલી આજે દિવસ આવી ગયો છે, કેટલી મજા આમ આવશે? ઓ બહુ ટાઈમથી લાઈક ટિકિટ્સ લેવા માટે ક્યુમાં, એન્ડ દેન પ્રિપેર કે શું પહેરવાનું, શું કરવાનું, ક્યાંથી નીકળવાનું, એવરીથિંગ પ્લાન્ડ સો મચ અને સો એક્સાઇટેડ બીકોઝ આઈ બીન ફેન, મતલબ બહુ લાંબા ટાઈમથી હું સાંભળું છું કોલ્ડ પ્લેને, તો
લવ ઇટ, મતલબ ડ્રીમ કમ ટ્રુ છે અમારા માટે. જ્યારે આજે અમને જોશો ત્યારે મુમેન્ટ કેવી હશે? ઓ ગોડ, મતલબ હું ચિલ્લાવીશ, હું જમ્પ કરીશ, આઈ ડોન્ટ નો, મતલબ ગૂઝ બમ્પ્સ. એટલે લોકોના ચહેરાનો આ ભાવ છે, લોકોના ચહેરાની આ ખુશી છે, એ જ કહે છે કે તેઓ કેટલા મોટા ફેન છે આ બેન્ડના, અને તેના જ કારણે તમામ લોકો હાલ અમદાવાદમાં પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો આ માહોલ છે. कैसा लग रहा है आपको? कितनी खुशी है? बहुत एक्साइटेड है. या शाम को क्या करोगे? ये कोल्ड प्ले देखेंगे. इट्स लाइक आई एम वेरी एक्साइटेड फॉर कोल्ड प्ले. एक्चुअली फर्स्ट टाइम है कॉन्सर्ट मेरा कोल्ड प्ले का. सो एंड इतने बड़े स्टेडियम में, सो होपिंग फिंगर्स क्रॉस अब अच्छा हो, व्यू अच्छा मिले. बस मेरे हाइट के वजह से आई एम टेलिंग. सो या एक्साइटेड. એટલે તમામ જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે ને ખાસ બસ સાંજે તેઓ જે આ એક કોન્સર્ટ છે તે જોવા માટે, અને તમામ જે ખૂબ જ એક્સાઇટમેન્ટ લોકોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે આ પહેલી વખત અમદાવાદમાં આ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે. અને જેને જે લોકો કોલ્ડ પ્લેની ટી શર્ટ પણ પહેરીને પહોંચ્યા છે, કારણ કે કોલ્ડ પ્લે છે આજે, અને તેની टी शर्ट पहरीने लोग स्टेडियम बाहर टी शर्ट पहन के आए हो. कितनी मजा आएगा? काफ़ी मज़े आने वाले हैं. टी शर्ट तो बहुत प्यार से चुना हमने, तो ऑफकोर्स बहुत बड़े दीवाने हैं, तो ऑफकोर्स बहुत मज़े आएंगे. ऐसा कुछ प्लान किया है कि शाम को ये करेंगे? ये शाम का तो नहीं, बस कॉन्सर्ट पर टाइम से आने का प्लान किया था और आई थिंक वो सक्सेसफुली एग्जीक्यूट हो गया. तो अभी कहाँ से आए हो फाइनल? हम आए हैं बैंगलोर से उड़कर, बैंगलोर से बॉम्बे, बॉम्बे से फिर अहमदाबाद फॉर द कोल्ड प्ले कॉन्सर्ट. એટલે લોકો દેશના अलग अलग राज्योમાંથી આવ્યા છે. कितना प्लान किया है आपने? कैसा लग रहा है? अहमदाबाद आए हो, कॉन्सर्ट पहली बार हो रहा है, आपको कैसा लग रहा है? बहुत एक्साइटेड हूँ मैं अपने सारे फ्रेंड्स के साथ आई हूँ, एज यू कैन सी. सो काफ़ी दूर से आए हैं, सो इट्स गोना बी फन. बहुत बहुत एक्साइटमेंट है. एंड या लाइक अभी तो लाइक कांट रियली वेट टू गो इनसाइड एंड जस्ट एन्जॉय द म्यूजिक एंड द वाइब्स. એટલે લોકો બસ હવે જે આતુરતાનો અંત ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે ક્યારે આ તમામ લોકોને સ્ટેડિયમની અંદર જવા મળે. તેની જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે, કારણ કે હાલ જે તડકો પણ છે અને તડકામાં જે લોકો છે તે ઊભા છે, કારણ કે લોકોને તડકો લાગી રહ્યો છે. તેમ છતાં પણ જે મ્યુઝિક લવર્સ છે તે અહીંયા પહોંચ્યા છે અને ઊભા છે, કારણ કે તેઓને બસ આ ગીતોના તાલે ડોલવું છે, ગીતોના તાલે ઝૂમવું છે. અને તેના માટે આ તમામ જે મ્યુઝિકના દીવાના છે તે હાલ અહીંયા સ્ટેડિયમની બહાર અંદર જવા માટેની બસ એક રાહ છે તે જોઈ રહ્યા છે કે ક્યારે તેઓને અંદર જે સ્ટેડિયમના गेट खुले અને તેઓ અંદર જાય. कितनी गर्मी लग रही है? काफी गर्मी लग रही है. कहाँ से आए हो? दिल्ली. यहाँ गर्मी ज्यादा है, वहाँ ठंड ज्यादा है? दोनों इक्वल है इस टाइम पे. वहाँ ठंड भी है, यहाँ पे गर्मी भी है. शाम को लेके कितना एक्साइटमेंट? बहुत ज्यादा क्रेजी एक्साइटमेंट. कैसा लगेगा जब बैंड आएगा ग्राउंड पे? कैसा लगेगा वो मोमेंट? दिस गोना बी माय सेकंड शो. मैं हैव ऑलरेडी अटेंडेड वन इन अबू धाबी एंड अब अगेन मैं यहाँ पे अटेंड कर रही हूँ, तो इट इज ऑलवेज द सेम फीलिंग. फर्स्ट टाइम वाली फीलिंग ही आती है. એટલે લોકો છે તે દૂર દૂરથી અહીંયા જે ખાસ છે આ મ્યુઝિક માણવા માટે પહોંચ્યા છે, કારણ કે યંગસ્ટર્સ સૌથી વધારે જે કોલ્ડ પ્લેના દીવાના હોય છે અને તેને જ માણવા માટે તમામ જે આ આખા ભારત દેશનું આ યુવાધન છે, લોકો છે, મ્યુઝિક લવર્સ છે તે, અને તે અહીંયા અમદાવાદના જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર હાલ પહોંચ્યા છે. હાલ જે તડકો પણ છે, લોકો તડકામાં પણ ક્યારે જે સ્ટેડિયમની અંદર તેઓને એન્ટ્રી મળે તેની રાહ જોઈ રહ્યા છે. 2 વાગે લોકોને અંદર પ્રવેશ આપવામાં આવશે અને સાંજે 5 વાગતાના સાથે જે બેન્ડ છે, બ્રિટિશનું બેન્ડ છે, તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે અને આ કોન્સર્ટની શરૂઆત થશે. કહાં સે આયે હો? થેન્ક યુ. એટલે લોકો છે તે દૂર દૂરથી અહીંયા પહોંચ્યા છે. બસ તેઓ હવે સાંજની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 5 વાગે અને તેઓનું આ બેન્ડ છે, જે બ્રિટિશ બેન્ડ છે, તે સ્ટેડિયમમાં આવે અને પોતાના સુરોથી, પોતાના ડાન્સથી જે લોકો દીવાના છે તેમને ફરી એકવાર દીવાના કરે. અને લોકો છે તે ખૂબ જ ખુશ છે, ખુશાલી, કારણ કે તમામ લોકોના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. અને આ ખુશી બસ આતુરતાની છે કે ક્યારે તેઓ સ્ટેડિયમની અંદર જાય અને ક્યારે ગીતોના તાલ ઉપર તેઓ ઝૂમે. બસ તેની રાહ હાલ જોવાઈ રહી છે. જી ચોક્કસ કિંજલ, આપે જે પ્રમાણે લોકો સાથે વાત કરી, કચ્છમાંથી, નેપાળથી, દિલ્હીથી, દૂરથી લોકો બેંગ્લોરથી પણ આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર અત્યારે હાલ
બહુ જ વધારે માત્રામાં ભીડ પણ જોવા મળી રહી છે. કોન્સર્ટ જોવા માટે એક જે હતી છોકરી તેણે તો કહ્યું કે તે અબુધાબીમાં પણ જઈ આવી છે, પહેલો એનો કોન્સર્ટ એન્જોય કર્યો છે, બીજી વખત અહીં આવી છે, પણ તે જાણવા માંગીશું કે તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 2 વાગે તમામ લોકોને અંદર લેવાની શરૂઆત કરવામાં આવશે. કોન્સર્ટની જ્યારે શરૂઆત થશે ત્યારે પોલીસ કયા પ્રકારે ત્યાં હાલ બંદોબસ્તમાં ઊભી રહી છે? ખુશાલી, ચોક્કસથી હાલ જે સ્ટેડિયમની બહાર છે તે તમામ જે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, પોલીસના જવાનો છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે, કારણ કે પહેલી વખત અમદાવાદમાં અને ગુજરાતની ધરતી ઉપર આ જે કોન્સર્ટ છે તે થવા જઈ રહ્યો છે. અને દેશના ખૂણા ખૂણાથી જ્યારે લોકો અહીંયા આવ્યા છે ત્યારે કોઈ પણ ઘટના ન બને તેને માટે ગુજરાત પોલીસ છે તે સજ્જ છે. અને તમામ જે પોલીસના જવાનો હોય કે પછી NSG હોય કે બોમ્બ સ્ક્વોડ હોય કે ડોગ સ્ક્વોડ હોય, તમામની મદદ છે તે લેવાઈ રહી છે. અને હાલ જે NSGનું કવચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આપવામાં આવ્યું છે. અને સૌ પ્રથમ વખત આ એવી ઘટના છે કે સ્ટેડિયમમાં NSGની સુરક્ષા છે તે આપવામાં આવી હોય. તેની સાથે સાથે જો 3800 જેટલા જે પોલીસ જવાન છે તે આ બંદોબસ્તમાં ગોઠવાયા છે, કારણ કે અને તેમાં જો વાત કરવામાં આવે તો 63 જેટલા PI છે અને તેની સાથે 14 જેટલા DCP છે, QTRની 3 ટીમ છે, NSGની 1 ટીમ છે અને SDRFની પણ 1 ટીમ છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડની વાત કરવામાં આવે તો 10 જેટલી બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે. સાથે સાથે ફાયર બ્રિગેડના જવાનો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે, કારણ કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને માટે થઈને શહેરનું કોર્પોરેશન તંત્ર હોય કે પોલીસ જવાન હોય કે તમામ જે તંત્ર દ્વારા જે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમની અંદર પણ જે હાલ જે સુરક્ષાના જવાનો છે, પોલીસ જવાનો છે તે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે, કારણ કે 1 લાખ જેટલા જે દર્શકો છે, મ્યુઝિક લવર્સ છે તે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચવાના છે. ત્યારે લોકો બસ આની મજા માણી શકે, આ જે કોન્સર્ટ છે તેનો આનંદ ઉઠાવી શકે, કારણ કે લોકોએ હજારો રૂપિયાની ટિકિટ ખર્ચીને આ કોન્સર્ટ જોવા માટે પહોંચ્યા છે. ત્યારે લોકો મજા માણી શકે તે માટે થઈને જે પોલીસ જવાનો છે તે ખડે પગે છે, એટલે કે લોકોની સુરક્ષાનો જે જીદમો છે તે પોલીસોએ ઉપાડ્યો છે. અને તેના જ માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે તમામ જે અહીંયા સ્ટેડિયમની આસપાસના જે રસ્તાઓ છે તે 1 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. કોઈ પણ વાહનની અવર જવર રસ્તા ઉપરથી નહીં કરાવવામાં આવે, કારણ કે ટ્રાફિક ન થાય અને લોકો શાંતિથી જે સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે જે પોલીસના જવાનો છે તે સીધા જે સ્ટેડિયમ આવી રહ્યા છે અને જે તૈયારીઓ છે તે કરી રહ્યા છે, કારણ કે અહીંયા તમામના દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે. એટલે ગુજરાત એ શાંતિ અને સુરક્ષાવાળું રાજ્ય કહેવાય છે. લોકોના મનમાં પણ છાપ એ જ છે કે ગુજરાતમાં શાંતિ હોય છે, સુરક્ષા હોય છે, અને તેના જ માટે ગુજરાત પોલીસ પણ આ 2 દિવસ સજ્જ થઈ ગઈ છે. તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. 3800 થી લઈને 4000 જેટલા પોલીસ જવાનો 2 દિવસ ખડે પગે રહેશે, કારણ કે કોઈ પણ લોકોને કંઈ પણ તકલીફ ના થાય. સાથે સાથે 108ની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સ્ટેડિયમની અંદર પણ જે મેડિકલના જે કેમ્પ છે તે રાખવામાં આવશે, કારણ કે કોઈ પણ રીતે કોઈ પણ લોકોને કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને, કોઈ પણ લોકોને કોઈ તકલીફ ના પડે, બસ લોકો છે તે આ કોન્સર્ટની મજા માણે અને આનંદ કરે તે માટે થઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ હાલમાં અપાઈ રહ્યો છે. આ તમામ લોકો 2 વાગ્યા બાદ સ્ટેડિયમની અંદર પહોંચશે અને 5 વાગ્યાથી આ જે બેન્ડ છે તે લોકોને ડોલાવશે. જી ખુશાલી. આભાર કિંજલ, સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું. તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનો કોન્સર્ટ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે તમામ લોકો ત્યાં પહોંચી રહ્યા છે. મ્યુઝિક લવર્સ ત્યાં પહોંચી રહ્યા છે. બેંગ્લોર, હૈદરાબાદ, કચ્છ, નેપાળ, દિલ્હીથી તમામ લોકો ત્યાં કોન્સર્ટની મજા માણવા માટે હાલ પહોંચી રહ્યા છે. જો કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ દેવાયો છે. ટ્રાફિક ન થાય વધારે પડતો તેના માટે વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.